નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની। અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક્ટિવ થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ હળવી ધારે અથવા તો મધ્યમ વરસાદ પણ થઈ શકે છે। આગામી 3 થી 4 દિવસ હવામાં ભેજનું પ્રમાણ રહેશે, ત્યારે છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે અને બીજી તરફ ગરમીમાં નોંધપાત્ર 2 થી 5 ડિગ્રી વધારો પણ થાય તેવી સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે। અમેરિકામાં 2 ભારતીય વિદ્યાર્થીઓના કાર અકસ્માતમાં મોત થયા છે। મૃતક માનવ પટેલ અને સૌરવ પ્રભાકર છે। બંને વિદ્યાર્થીઓ ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા। પેન્સિલ્વેનિયામાં લેન્કેસ્ટર કાઉન્ટીમાં 10 મેના દિવસે આ ઘટના બની હતી। દરમિયાન બંને મૃતકો એક ઓવરસ્પીડ કારમાં સવાર હતા। તેમની આ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી, પછી બ્રિજ સાથે અથડાઈ હતી। આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક ભારતીય તમારો ઋણી છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે સેનાએ ભારતીયોને ગૌરવ અપાવ્યો। વીરોના પગ જમીન અને ટચ થતા ધરતી ગર્વિત થાય છે। તમામ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે। હું નૌકાદળ, વાયુસેના, સેના અને બીએસએફના તમામ સૈનિકોને સલામ કરું છું। તમારી બહાદુરીને કારણે ઓપરેશન સિંધુનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે। ઓપરેશન સમયે દરેક ભારતીય તમારી સાથે હતા। દરેક ભારતીયોની પ્રાર્થના પણ તમારી સાથે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની મોટી ચેતવણી। આદમપુરમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે આતંકવાદીઓને બચવાની એક પણ તક ન મળી। પાકિસ્તાનના એરબેઝની સાથે તેમના નાપાક ઇરાદાઓ પણ ધ્વસ્ત થયા છે। હવે કોઈ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપશે। ભારત પોતાના સમય અને પોતાની શરતો પર જવાબ આપશે। કોઈ પણ ન્યુક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહન કરી શકે। દુનિયા પણ ભારતના નવા રૂપને સમજતા આગળ વધી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન। ઓપરેશન સિંદૂર બાદ હવે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા સાંજે 5:30 વાગે નીકળવાનું આયોજન હતું। નવા વાડજ વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી સુભાષ બ્રિજ સુધી 2 કિલોમીટર લાંબી યાત્રાનું આયોજન કરાયું। તિરંગા યાત્રા સાંજે ટ્રાફિકના પિકઅપ સમય દરમિયાન હોવાને કારણે આરટીઓ સર્કલ રોડ 15 થી 20 મિનિટ માટે બંધ કરવો પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું છે કે અમે ઘરમાં ઘૂસીને મારીશું। આદમપુર એરબેઝ ખાતે પીએમ મોદીએ જવાનોને કહ્યું છે કે ઓપરેશન સિંદૂરથી તમે દેશનો આત્મબળ વધાર્યો છે, ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઈઓ પહોંચાડ્યો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી છે। આપણી મિસાઇલોથી પાકિસ્તાનની ઊંઘ નહીં આવે। આપણો લક્ષ્ય પાકિસ્તાનમાં આતંકવાદીઓને હિટ કરવાનો હતો, પણ પાકિસ્તાને ષડયંત્ર રચ્યું। મને ગર્વ છે કે તમે સાવધાની અને સતર્કતાથી દબાણ કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ અહીં ફરવા નહીં જાય। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અઝરબૈજાન અને તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો। આને લઈને ગુજરાતીઓ દ્વારા આ બે દેશના ટૂર પેકેજને બોયકોટ કરાયા છે। ગુજરાતના ટૂર ઓપરેટરોએ બંને દેશના પ્રવાસીઓ પાસેથી બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને દેશોએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો। સોશિયલ મીડિયા પર પણ બંને દેશોની ઘણી ટીકા થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ પર હિન્દુ, મુસ્લિમ અને શીખ ધર્મના લોકોએ મીઠાઈઓ વેચી છે। પહેલગામ ખાતે થયેલા હુમલાના પડઘા ભારત સહિત સમગ્ર વિશ્વમાં પડ્યા। ત્યારબાદ ભારતીય સેના દ્વારા આતંકવાદીઓને વળતો જવાબ આપવામાં આવ્યો અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને અંતે યુદ્ધ વિરામની જાહેરાત પણ કરવામાં આવી। તેથી લોકોમાં ખુશીનો માહોલ છે। આ ખુશીમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ ધર્મના આગેવાનોએ ભેગા થઈને શાહે આલમ દરગાહ ખાતે મીઠાઈઓ પણ વહેંચી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા દિવસોમાં ગરમી વધશે। ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા બાદ હવે રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે। નવી આગાહી મુજબ આવનારા 3 દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગાહી તો એ પણ કહી રહી છે કે આવનારા 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। આ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં લોકો શેકાશે, કેમ કે આ શહેરનું મહત્તમ તાપમાન
39 સુધી જઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં યોજાશે કેમિકલ યુક્ત કેરી મહોત્સવ. અમદાવાદના નગરજનો માટે હવે રસાયણ મુક્ત મીઠી કેરીનો સ્વાદ હવે ઘર આંગણે માણી શકાશે. ગુજરાતમાં રસાયણ મુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે અમદાવાદ હાટ ખાતે કેસર કેરી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માત્ર ખરીદીનો પોઈન્ટ જ નહીં, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદનું માધ્યમ બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં ITIમાં ભરતી મેળાનું આયોજન. ગોધરા ITIમાં યોજાયેલા ભરતી મેળામાં 250થી વધુ જગ્યાઓ માટે 61 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. 2021 થી 2024 સુધીના ITI ટ્રેડ ફિટર, ટર્નર, વેલ્ડર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, MMV, MDના ટ્રેડ દ્વારા પુરુષો ઉમેદવારો માટે આ તક હતી. હીરો મોટો કોર્પ્સ મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના HR મેનેજર અને તેમની ટીમે ઉમેદવારોનું વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પણ લીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાને 4 માસની બાળકીનો ભોગ લીધો છે. અમદાવાદમાં હાથીજણમાં પાળતુ શ્વાનનો આતંક જોવા મળ્યો. પાળતુ શ્વાનથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. રાધે રેસિડેન્સીમાં વાલીઓને ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં પાળતુ શ્વાને 4 મહિનાની માસૂમ બાળકનો ભોગ લીધો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, પરંતુ શ્વાને મહિલાના હાથમાંથી બાળકીને ઝડપીને ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે અને ઘટનામાં હવે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી સ્કૂલોની જમીન નામે કરવા આદેશ. સરકારી સ્કૂલો ગૌચર કે અન્ય માલિકીની જમીનો પર બનેલી છે. સરકારે આદેશ કર્યો છે કે સરકારી શાળાઓની જમીન શાળાઓના નામે હોવી જરૂરી છે. તેવામાં આ કામગીરી હવે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે DPEOને પરિપત્ર કરીને તાકીદ કરીને જમીન નામે કરવાનો આદેશ આપ્યો છે. ઉનાળુ વેકેશનમાં આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાની રહેશે. નામે ન થયેલા શાળા વિશે કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેની જવાબદારી જિલ્લા અધિકારીઓની અંગત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાને વળતો જવાબ આપીશું તેવું ભારતે જણાવ્યું છે. ટ્રમ્પના શાસનમાં આખા વિશ્વમાં ટેરિફને લઈને હાહાકાર મચી ગયો છે. તેવામાં ભારતે અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ સામે રિટાલિટરી ડ્યુટી લાગુ કરવાની WTOમાં જાહેરાત કરી. કહ્યું કે USA સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદે છે. આથી આયાતમાં થતા $7.6 અબજ ગુડ્સ પર $1.91 અબજ બોજો પડી રહ્યો છે. ભારતે પણ અમેરિકા પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું સસ્તું થયું. હવે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX ગોલ્ડ ફ્યુચર્સના ભાવ ઘટીને 92,975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. 22 એપ્રિલ પછી આ મોટો સૌથી કડાકો છે. જોકે ચાંદીના ભાવમાં વધારો થયો છે. તે 943 રૂપિયાના વધારા સાથે 96,287 રૂપિયા પ્રતિ કિલોના ગ્રામે વેચાઈ રહી છે. ઇન્ડિયન બુલિયન એસોસિએશન અનુસાર ભારતમાં ગઈકાલે સવારે 7 વાગ્યે અને 31 મિનિટે સોનાનો ભાવ વધીને 93,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના આદેશ અપાયા છે. હવે અહેવાલ છે કે આ ચૂંટણી માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બેલેટ પેપર કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા વિકાસ કમિશનર અને DDOને સૂચના અપાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં 1 એપ્રિલ 2022થી 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂરી થતી હોય તેવા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. કુલ 93.66% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 10માં 92.63% છોકરાઓ અને 95% છોકરીઓ પાસ થઈ છે. પરિણામો ડિજી લોકર અને ઉમંગ એપ્લિકેશન ઉપર પણ જોઈ શકાયા હતા. CBSEએ ધોરણ 12નું પરિણામ પણ જાહેર કર્યું છે, જેમાં કુલ 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે શેખ હસીનાનું શું થશે? બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાની મુશ્કેલી વધારી છે. 2 દિવસ પહેલા આ સરકારે હસીનાની પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો. આ સંદર્ભમાં સરકારી નોટિફિકેશન અપાયું હતું. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા તેના નેતાઓ અને કાર્યકરો સામે ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ
અવામી લીગ અને તેના સંલગ્ન સંગઠનો ઉપર પ્રતિબંધ મુકાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.